સુરતમાં આરટીઓના રેડિયાળ તંત્રના કારભારથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ થતા અરજદારોમાં રોષ જોવા મળ્યો। સુરતમાં આરટીઓ તંત્રના રેડિયાળ કારભારથી અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે ટ્રેક રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જોકે વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જતી હોય છે, જેને લઈ અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અરજદારોએ ટેસ્ટ ટ્રેક રજિસ્ટ્રેશન પર જઈ ભારે વિરોધ કર્યો। લાયસન્સ લેવા માટે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય, જેને લઈ અરજદારોમાં આરટીઓ તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। મારું નામ જીલ વિજયભાઈ ઘોણિયા છે। કેટલા વાગ્યાથી આવ્યો છો? શું તકલીફ પડી છે? હું સવારે 10 વાગ્યાથી આવ્યો છું અને આવ્યો ત્યારે એવું હતું કે ત્યારે થોડી ઘણી લાઈન ચાલુ હતી, પછી આવ્યો પછી એરર જ આવવા માંડી હતી, સર્વર જ ડાઉન બતાવતા હતા એ લોકો। મારી ડેટ 23 તારીખ હતી, હું રોજને રોજ આવું છું અહીંયા અને સર્વર જ ડાઉન હોય છે દર વખતે। શું કહેશો આરટીઓ તંત્રને? આરટીઓ તંત્રથી તો એવું કહેવા માગું છું કે સર્વર એ લોકો કરાવો એમ દર વખતે આપણે આવી રોજને રોજ સર્વર ડાઉન એવી રીતના બધી પ્રોબ્લેમ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।